ઝૂમ નથી કરવું હાલશે ઓલું ફોકસ કરી નાખ્યું ચાલો બાળકો હું કે બધા મજામાં એ ગ્રુપ બી ગ્રુપ ચાલો કાલનો લેક્ચર જોઈને આવ્યા છો ચાલો આગળ દાખલામાં ક્યાં ક્યાં બાકી છે બંને અહીંયા તારે છે ને આડું બેગ રાખવું પડશે વાલા એ વાલા બેગ રાખી દે આગળ પહેલા એમાં છે ને રેકોર્ડિંગમાં 20 મિનિટ થાય ને એટલે કે છે કેટલી મિનિટ 20-25 લગી હાલશે એટલું કે છે જો એમાં સ્વાધ્યાયમાં છેલ્લે 17મો જોયો હતો ને ચાલો 18મો દાખલો છે એમાં આપણને બે વસ્તુ પૂછેલી છે પહેલા શું કીધું છે જુઓ 1.05 મીટર લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા એક સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર વડે બંને છેડેથી લટકાવેલ છે તાર એ સ્ટીલ અને બી તાર કોનો છે તો કે એલ્યુમિનિયમનો જો આ આધાર એક સળિયો છે બરોબર એ સળિયાની આપણને લંબાઈ આપેલી છે કેટલી લંબાઈ આપેલી છે 1.05 મીટર આ સળિયાને આપણે બે તાર વડે બાંધી દીધેલો છે બરોબર ચાલો તાર એ અને અહીંયા જે છે શું છે તો કે તાર બી તાર એ જે છે એ સ્ટીલનો તાર છે કોનો તાર છે આ સ્ટીલ છે ને આ શું છે તો કે એલ્યુમિનિયમનો તાર છે બરોબર ચાલો હવે શું કીધું આ સ્ટીલ અને આ છે આપણા માટે એ એલ્યુમિનિયમ છે બેયના આડછેદના ક્ષેત્રફળ આપ્યા છે સ્ટીલના તારનું આડછેદનું ક્ષેત્રફળ 1 mm² અને એલ્યુમિનિયમના તારનું ક્ષેત્રફળ 2 mm². સળિયા પર કયા બિંદુએ એમ દળ લટકાવવામાં આવે કે જેથી સ્ટીલ અને એલ્યુમિનિયમ બંને તારમાં સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિ ઉત્પન્ન થાય ચાલો પહેલાં તો સ્ટીલ માટે એની લંબાઈ બેની લંબાઈ જે છે જો શું આપેલી છે સરખી આપેલી છે અલગ અલગ આપી છે બેની લંબાઈ કાંઈ નથી આપી એટલે મતલબ સરખી બરોબર L1 બરાબર L પછી એના આડછેદનું ક્ષેત્રફળ A1 બરાબર શું છે 1 mm². કોઈ કહેશે ભાઈ બાળકો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ y બરાબર 2 × 10⁻11 પાસ્કલ ચાલો પછી
એલ્યુમિનિયમ માટે L2 બરાબર L, એના આડછેદનું ક્ષેત્રફળ A2 બરાબર 2 mm સ્ક્વેર. કેટલું આપ્યું છે? 2 mm સ્ક્વેર. એલ્યુમિનિયમનો યંગ મોડ્યુલસ, એલ્યુમિનિયમનો 7 ગુણ્યા 10 ઘાત કેટલી થશે? 7 × 10⁻10. આવી રીતે લખવું હોય તો ભાઈ 0.7 કેટલું થશે? 0.7 × 10⁻11 પાસ્કલ. એટલે છેલ્લે આપણે શું થાય? ગણતરીમાં સહેલું પડશે. બરોબર, આટલો ડેટા આપેલો છે. આ તાર જે છે એની લંબાઈ કેટલી છે? 1.05 મીટર. થોડુંક નીચે લખવાનું જરૂર, કાંઈ વાંધો નહીં. હવે જો આપણને કીધું છે શું, એક એમ દળનો પદાર્થ છે, એ એમ દળના પદાર્થને તમારે આ સળિયા ઉપર લટકાવવાનો. માની લ્યો એમ દળનો પદાર્થ છે, આપણે અહીંયા ટીંગાડીએ છીએ. સ્ટીલના છેડાથી દાખલા તરીકે x જેટલા અંતરે આપણે ટીંગાડીશું. કેટલા અંતરે ટીંગાડી છીએ? સ્ટીલના છેડાથી x અંતરે આપણે એને ટીંગાડ્યો. આ અંતર કેટલું છે સ્ટીલના છેડાથી? x. તો કોઈ કહેશો બાળકો ભાઈ એલ્યુમિનિયમનો જે તાર ટીંગાડેલો છે એ છેડાથી અંતર કેટલું થશે? 1.05 માઇનસ કેટલું થશે? x થશે. તો આપણે x ગોતવાનું છે કે ભાઈ એમ દળના પદાર્થને મારે સ્ટીલના તારના છેડાથી કેટલા અંતરે ટીંગાડવાનો, કે જેથી કરીને જો બે કન્ડિશન આપી છે. પહેલી કન્ડિશન શું આપી છે? સમાન પ્રતિબળ. અને બીજી કન્ડિશન શું આપી છે? સમાન વિકૃતિ. તો આપણે લખીએ શું? ધારો કે સ્ટીલના તારથી x અંતરે એમ દળનો પદાર્થ લટકાવતા બંને તાર એટલે સ્ટીલ અને એલ્યુમિનિયમ, બંને તારમાં ઉદ્ભવતું પ્રતિબળ સમાન છે. એક અંતરે તમે ટીંગાડો છો તો બંનેમાં ઉદ્ભવતું પ્રતિબળ કેવું છે? સમાન. તો શું થશે? બોલો. સિગ્મા સ્ટીલ એના બરાબર શું થશે? સિગ્મા એલ્યુમિનિયમ. કન્ડિશન આપી દીધી, મારે લેવાની. કહી દીધું છે કે ભાઈ બેના પ્રતિબળ કેવા લેવાના? સમાન. ચાલો, પ્રતિબળ એટલે F/A શું થશે? પ્રતિબળ એટલે. પણ સ્ટીલ માટે તમે નોટેશન 1 યુઝ કર્યું છે, એલ્યુમિનિયમ માટે નોટેશન શું છે? 2 એટલે અહીંયા શું થશે? બોલો. સ્ટીલ માટે F1/A1 બરાબર F2/A2. Therefore F1/F2 is equal to A1/A2. બેનો તમને A1 A2 આપેલો છે. સ્ટીલના ધાર માટે 1 mm², એલ્યુમિનિયમ માટે mm² કેન્સલ એટલે 1/2. એટલે બળનો તમને રેશિયો મળ્યો F1 is equal to F2 બરાબર 1/2. તો એમ દળનો પદાર્થ ભાઈ તમે ટીંગાડશો ને તો સ્ટીલનો તાર કેટલું બળ અનુભવશે? F1 બરાબર. અને કયો તાર? એલ્યુમિનિયમનો તાર કેટલું બળ અનુભવશે? પણ એનો રેશિયો મળ્યો. આને શું લખાય? બોલો. F1 બરાબર F2/2. આનો મતલબ શું?
સ્ટીલના તાર ઉપર કેટલું બળ લાગશે? એલ્યુમિનિયમના તાર ઉપર જેટલું બળ લાગશે એના કરતાં કેવું હશે? અડધું હશે. ચાલો હવે આ બળ લાગે છે, આ બળને કારણે વસ્તુ શું બનશે? જો સ્ટીલનો તાર છે, અહીંયા ટીંગાડેલો છે, સમજજો બાળકો. એલ્યુમિનિયમ દેખાય છે ને? ના દેખાય તો આમ આવી જાય. તો આ કેમેરો કદાચ આડો આવતો હોય તો હા, સ્ટીલનો તાર અહીંયા છે, એલ્યુમિનિયમનો તાર અહીંયા છે. સ્ટીલના તાર ઉપર એલ્યુમિનિયમ ઉપર જેટલું બળ લાગ્યું એના કરતાં અડધું હશે. બળ કઈ દિશામાં આવશે? નીચેની બાજુ આવશે. એટલે આમ નીચેની બાજુ બળ આવશે. જોજો હવે બળ નીચેની બાજુ આવ્યું, અહીંયા બળ લાગે છે, અહીંયા બળ લાગે છે, પણ અત્યારે શું થાય છે? સિસ્ટમ તો સંતુલનમાં છે. તંત્ર, સિસ્ટમ એટલે આખું તંત્ર કેમાં છે? સંતુલનમાં. સંતુલનમાં મતલબ બાળકો રેખીય ગતિ કરે છે, આમ કે આમ, ઉપર કે નીચે, કાંઈ નથી થતું, રેખીય ગતિ નથી. બીજું આ શું કહેવાય? ચાક ગતિ. ચાક ગતિ નથી. સિસ્ટમ સંતુલનમાં છે એનો મતલબ એક પણ પ્રકારની ગતિ નથી. તો હવે બનશે શું? જોવો જોઈએ કે ભાઈ આ અહીંયા આપણે પદાર્થ ટીંગાડેલો છે, કેટલા દળનો? એમ દળનો. અહીંથી આ કેટલું અંતર છે? એક્સ. અહીંથી આ કેટલું છે? 1.05 માઇનસ એક્સ. હવે સ્ટીલના સળિયા ઉપર આમ નીચેની બાજુ જે બળ લઈ ગયું એ બળ શું ટ્રાય કરશે? આ આપણું સંદર્ભ બિંદુ જ્યાં આપણે શું કરેલું છે? પદાર્થ ટીંગાડેલો છે. તો સ્ટીલના તાર ઉપર કેટલું બળ લઈ ગયું? F2/2. એ શું થશે? આમ આવશે કે નહીં? તો એ શું ટ્રાય કરશે? બોલો. નીચે બાજુ એટલે સળિયાને શું કરશે? એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની એમ ટ્રાય કરી કે નહીં? આમ ગયો તો આ કેવી રીતે ગયો કહેવાય? સમજો બાળકો, કેવી રીતે ગયો કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ. સામે એલ્યુમિનિયમના તાર ઉપર બળ લાગે છે, તો એલ્યુમિનિયમના તાર ઉપર કેટલું બળ લાગતું હશે? F2 = 2F1. અહીંયા જેટલું બળ લાગ્યું એના કરતાં ડબલ. તો એ શું કરશે? એ નીચે લાગશે. જોવો તો એ બળ આમ લાગ્યું, અહીંથી યાદ છે ને ચાક ગતિમાં કીધું હતું મેં? જો પેનને ક્યાંથી પકડી રાખી છે? સંદર્ભ બિંદુથી. યાદ કરો, જી મેં પકડી રાખી મારું સંદર્ભ બિંદુ કહેવાય. આ બિંદુને અનુલક્ષીને શું કરે છે? ભ્રમણ. છેડા પાસેથી નથી પકડી, સરખું જોવો ને તો ક્યાંથી જ્યાં પદાર્થ લટકાવેલો છે, તો આના ઉપર જે બળ લાગશે, બોલો ક્યાં લાગશે? આમ અધો દિશામાં. તો એ શું ટ્રાય કરશે? પેનને ક્લોકવાઇઝ ફેરવવાની ટ્રાય કરશે. આમ ઓલું એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની ટ્રાય કરે છે, આ ક્લોકવાઇઝ ફેરવવાની ટ્રાય કરે છે. પણ મારી સિસ્ટમ તો સંતુલનમાં છે. તો સંતુલનમાં છે એનો મતલબ શું? સ્ટીલના તારને કારણે લાગતું ટોર્ક, બોલો, સ્ટીલના તારને કારણે લાગતું ટોર્ક શું કરે છે? એન્ટી ક્લોકવાઇઝ. પછી એલ્યુમિનિયમના તારને કારણે લાગતું ટોર્ક ક્લોકવાઇઝ. પણ તંત્ર સંતુલનમાં, તો મતલબ આ બે ટોર્કના મૂલ્ય સમાન છે? તો કે હા. અને પરસ્પર કેવા છે? અપોઝિટ ડાયરેક્શનમાં છે ને. એકનું ક્લોકવાઇઝ છે, એકનું એન્ટી. તો એનો મતલબ પરિણામી ટોર્ક કેવું થશે? શૂન્ય. સમજાય છે કે નહીં? મારે ગોતવાનું શું છે? એક્સ. શું ગોતવાનું છે? એક્સ. તો બળ મળી ગયું. બળનો ઉપયોગ કરીને હવે આપણે ટોર્ક લઈ અને ટોર્ક ઉપરથી શું મેળવીએ? એક્સ. જો કેવી રીતે? .05 મીટર લંબાઈનો સળિયો ચાક ગતિકીય. કેવું? ચાક ગતિકીય. શેમાં હોવાથી? સંતુલનમાં હોવાથી. શું થશે? બોલો. આપણું કયું છે? સંદર્ભ બિંદુ O. શું છે આપણું આ સંદર્ભ બિંદુ? O. સંદર્ભ બિંદુ O ને અનુલક્ષીને શું થશે? જે સ્ટીલનો તાર છે એના બળને કારણે લાગતું ટોર્ક અને
એલ્યુમિનિયમ માટે લાગતું ટોર્ક એ બે કેવું હશે તો કે સમાન મૂલ્યનું. વિરુદ્ધ દિશામાં કેવી રીતે તો આપણે દેખાડ્યું તમને, એક ક્લોકવાઇઝ હતું, એક કેવું હતું એન્ટી ક્લોકવાઇઝ. ચાલો ટોર્ક બરાબર ભાઈ આર એફ સાઈન થીટા. તો ચાલો આ બળ જે છે આ બળ અહીંયા લાગે છે આમ સ્ટીલના તાર ઉપર આમ, હા કે ના ભાઈ? આર એટલે હું? અંતર. ક્યાંથી અંતર? સંદર્ભ બિંદુથી આ, અને આ તો મારા ઘરે તૈયાર છે. કેટલું છે? એક્સ જેટલું. કેટલું છે તો કે એક્સ જેટલું. એફ ની બદલે બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું છે? F1. કેટલું બળ લાગ્યું છે? F1. થીટા એટલે હું? આર અને એફ વચ્ચેનો એંગલ. આ એફ આમ છે સમજો, આ આર આમ છે સમજો. એંગલ કેટલાનો? 90 નો. સાઈન 90. સાઈન 90 એટલે શું આવશે અહીંયા? આર ની બદલે એક્સ, એફ ની બદલે F1 સાઈન 90. એલ્યુમિનિયમના વાયર ઉપર આમ નીચેની બાજુ બળ લાગ્યું છે. ચાલો તો શું થશે? આર એટલે હું? સંદર્ભ બિંદુથી બળનું અંતર. કેટલું? 1.05 માઇનસ એક્સ. બળ કેટલું? F2. ચાલો એંગલ શું થાય? બળ નીચે, અંતર આ બાજુ, કેટલાનો એંગલ થાય? 90 નો. તો શું થશે? એ 90, પણ એક્સ ની બદલે 1.05 માઇનસ એક્સ, એની બદલે અહીંયા F2 સાઈન 90 એટલે 1. આ કે ના? સમજાય છે? F1 બાય F2 ઇઝ ઇક્વલ ટુ 1.05 માઇનસ એક્સ બાય એક્સ. કે ના સમજાણ? એટલે F2 ને નીચે લઈ આવ્યા અને એક્સ ને તમે અહીંયા લઈ ગયા. F1 બાય F2 નો રેશિયો તમારા આગળ ઓલરેડી રેડી છે. કેટલો છે? 1/2. એટલે અહીંયા શું આવે બચ્ચા વલ્ડી? 1/2. આ છેદમાં એક્સ, એક્સ અહીંયા જાય, બગડો અહીંયા આવે. 1.05 ઇન્ટુ 2 એટલે 2.1. કેટલું થશે? 2.1 માઇનસ 2x, અને આ બાજુ ટપાડો એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 2.1. તો x મળી ગયો 2.1/3 એટલે 0.7 મીટર. કેટલું થશે? 0.7 મીટર. કારણ કે આખી લંબાઈ કેટલી હતી? 1.05. તો સ્ટીલના તારથી, હવે સમજો, ક્યાંથી? એમ દળના પદાર્થને 0.7 મીટર અંતરે તમે ટીંગાડો ને તો બે તારમાં ઉદ્ભવતું શું સરખું હશે? પ્રતિબળ સરખું હશે. શું સરખું હશે? પ્રતિબળ. આ રીતે આપણે કોના માટે જોવાનું છે? વિકૃતિ માટે. પણ જગ્યા નથી એટલે પહેલા લખો તો લખી લ્યો, પછીનો બી ભાગ ગણીએ. ચાલો આગળ આમાં ભાગ 2. બીજા ભાગમાં શું કીધું છે? વિકૃતિ સમાન આવી જોઈએ. શું આવી જોઈએ? વિકૃતિ. તો વસ્તુ શું બનશે? જુઓ, આ બધો ડેટા ઇઝ ઇટ ઇઝ. વાક્યમાં ખાલી શું ફેર પડશે બોલો જોઈ? સ્ટીલના તારથી એક અંતરે એમ દળનો પદાર્થ લટકાવતા બંને તારમાં ઉદ્ભવતું નહીં, ઉદ્ભવતી શું છે તો કે વિકૃતિ કેવી છે તો કે સમાન છે. દાખલા તરીકે એક અંતરે તમે ટીંગાડો એટલે દાખલા તરીકે વિકૃતિ બે તારમાં સમાન આવી. ચાલો તો શું થશે? માટે સ્ટીલમાં
વિકૃતિ અને એલ્યુમિનિયમમાં બેયમાં વિકૃતિ સમાન. ચાલો વિકૃતિનું સૂત્ર બોલો. E બરાબર ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ બાય એલમાં ડેલ્ટા એલ એટલે શું છે ભાઈ? લંબાઈનો ફેરફાર છે. એલ એટલે શું છે? મૂળ લંબાઈ છે. પણ એવું તો મને આમાં કંઈ આપ્યું જ નથી કે જેથી કરીને મને કંઈક ગુણોત્તર નવો મળે. બરાબર, તો વિકૃતિ માટે હજી એક બીજી ફોર્મ્યુલા આપણે થશે. યંગ મોડ્યુલસ બરાબર શું છે? યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. બોલતા હતા કે નહીં આપણે? યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. તો વિકૃતિ બરાબર શું આવશે? પ્રતિબળના છેદમાં યંગ મોડ્યુલસ. તો ચાલો અહીંયા શું લખી શકો તમે? સિગ્મા સ્ટીલ ના છેદમાં વાય સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે? સિગ્મા એલ્યુમિનિયમના છેદમાં વાય એલ્યુમિનિયમ. ચાલો બાજુ સિગ્મા એટલે શું? એફ બાય એ. મારે તો હમણાં આગળ ટોર્ક જોઈ છે, તો ટોર્ક માટે મારે શેની જરૂર પડશે? બળની જરૂર પડવાની જ છે. શેની જરૂર પડવાની છે? બળનો આમાં કંઈક નવો રેશિયો આવશે. ચાલો સિગ્મા સ્ટીલમાં શું થશે? અહીંયા F1 ના છેદમાં A1 સિગ્મા બરાબર F બાય A. F1 બાય A1 અહીંયા શું થશે? Y1. એના બરાબર એલ્યુમિનિયમ માટે સંજ્ઞા 2 યુઝ કર્યું છે એટલે અહીંયા શું થશે? F2 ના છેદમાં A2 Y2. ચાલો તો F1 બાય F2 ઇઝ ઇક્વલ ટુ A1 Y1 છેદમાં A2 Y2. ચાલો આ ગુણોત્તર તો હમણાં આપણે ફાઇન્ડ કર્યો તો. આ A કેટલો છે? 1. A2 કેટલો છે? 2. ચાલો Y1 એટલે સ્ટીલ માટે 2 ગુણ્યા 10^11. Y2 એટલે એલ્યુમિનિયમ માટે 0.7 ઇન્ટુ 10^11. બગડો બગડો કેન્સલ. 10^11 11 કેન્સલ. 1 ના છેદમાં 0.7. 1 ના છેદમાં અને 1 ના છેદમાં 0.7. 0.7 એટલે શું લખાય? 7 ગુણ્યા 10^-1. શું લખાય? અહીં -1 ઉપર આવે એટલે પ્લસ બરોબર ને? અથવા અમે લખાય ને 7 ના છેદમાં 10. 0.7 એટલે હું છેદનો છેદ અંશમાં. એટલે બળનો રેશિયો મળી ગયો બાળકો. F1 બાય F2 બરાબર 7. વા રેશિયો આવતો તો 1:2. અહીંયા શું આવ્યો? 10 ના છેદમાં 7. તો જ્યારે બંને તારમાં ઉદ્ભવતી વિકૃતિ સરખી હશે તો બે તાર ઉપર લાગતા બળનો ગુણોત્તર કેટલો હશે? 10/7. હવે આગળ આપણે જે કરતા હતા એ શું? તો કે 1.05 મીટર લંબાઈનો સળિયો શું છે? તો કે ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી શું થશે? બોલો. સ્ટીલના તારને અનુલક્ષીને લાગતું ટોર્ક અને એલ્યુમિનિયમ માટે શું થશે? બોલો. ટો ઇઝ ઇક્વલ ટુ એ જ કન્સેપ્ટ આગળ હતો. ખાલી શું થયું છે ભાઈ? F નો રેશિયો ખાલી શું થયો છે બાળકો? ચેન્જ થયો છે. અહીંયા શું આવશે? બોલો. R ની બદલે આગળ જે હતું એ જ. કેટલા અંતરે છે? X. F ની બદલે F1. અહીંયા sin 90 વા 1.05 - X. F2 ત્યાં આગળ sin 90 એટલે 1. ચાલો એટલે આ શું થઈ જશે? બોલો. XF1 is equal to 1.05 - X F2. That's why F1 by F2 is equal to 1.05 - X by X. અને અહીંયા લઈ આવ્યા અને અહીંયા લઈ આવ્યા. બટ F1 by F2 રેડી છે. શું છે? 10/7. કેટલું છે? 10/7.
હિયર 1.05 માઇનસ એક્સ બાય એક્સ. ચાલો એક્સ અહીંયા એટલે 10x, 7 અહીંયા એટલે 7.35x, સોરી ખાલી 7.35. આના ભેગું જાય એટલે -7x, આ બાજુ આવે એટલે +7x, એટલે કેટલું થશે 17x ઇઝ ઇક્વલ ટુ 7.35. એટલે શું આવશે બાળકો? x બરાબર 7.35 બાય 17 કેટલું આવશે? 0.43 મીટર. તો આનો મતલબ શું ભાઈ? જો એમ દળના પદાર્થને સ્ટીલના તારથી કેટલા અંતરે ટીંગાડો? 0.43 મીટર અંતરે ટીંગાડો ને તો વિકૃતિ સમાન આવશે. પહેલાનામાં હોય બધું 0.7 ટીંગાડો તો પ્રતિબળ સમાન આવશે. ડન, લખી કાઢો. ચાલો જો આગળ 19મો થોડુંક લેન્ધી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં 20મો કાલના લેક્ચરમાં થઈ ગયો છે 21. શોર્ટ એન્ડ સ્વીટ સરસ મજાનો છે. જો 21માં પ્રશાંત મહાસાગરમાં આવેલી મરીના નામની ખાઈ પાણીની સપાટીથી કેટલી ઊંડી છે? તો કે 11 કિલોમીટર એ ખાઈ ઊંડી છે. ખાઈના તળિયે પાણીનું દબાણ કેટલું છે? 1.1 ગુણ્યા 10⁸ પાસ્કલ. કાલ કીધું હતું. તો એ જેમ જેમ ઊંડાઈ જતા જશો તેમ તેમ પ્રેશર શું થાય? વધે. દરિયાની સપાટીએ કેટલું પ્રેશર હોય? 1 વાતાવરણ. કારણ કે આપણા ઉપર દરિયાની સપાટી ખાલી શું ઇફેક્ટ કરે? ખાલી વાતાવરણ. એટલે એને એક વાતાવરણ કહેવાય. ખાલી હવાનું પ્રેશર આવતું હોય. કોનું પ્રેશર આવતું હોય? ખાલી હવાનું. 1 વાતાવરણ 1.03 × 10⁵ પાસ્કલ. પણ તમે દરિયામાં કૂદકો મારો એટલે શું થશે? આપણી ઉપર પાણીનું સ્તર આવતું જાય, તો પાણીના સ્તરનું પ્રેશર આવે અને સાથે સાથે હવાના સ્તર. કેવી રીતે? કારણ કે હવાનું સ્તર પાણીને પ્રેશર આપે અને એ જ પાણી કોને આપણને વધારાનું પ્રેશર આપશે કે નહીં? ગેસ દબાણ કહેવાય. કેવું કહેવાય એને? આવશે 10મા ચેપ્ટરમાં સરસ મજાનો ડિટેલમાં આવશે. તો આપણે શું કીધું? 11 કિલોમીટર ઊંડાઈએ દબાણ આપ્યું છે 1.1 × 10⁵ પાસ્કલ. ગયા તો કે ડેપ્થ કેટલી છે? 11 કિલોમીટર. ત્યાં આગળ દબાણ છે 1.1 × 10⁸ પાસ્કલ. અથવા હું લગાય બાળકો Nm/m². આગળ 0.32 મીટર ક્યુબ પ્રારંભિક કદ ધરાવતા એક સ્ટીલના દડાને દરિયામાં નાખતા તે ખાઈના તળિયા સુધી પહોંચે છે. તો દડાના કદમાં થતો ફેરફાર કેટલો હશે? દડાના કદમાં થતો ફેરફાર. ચાલો શું થશે? એક દડાનું જે કદ આપ્યું છે 0.32 કે 33 મીટર ક્યુબ, આટલું એનું કદ આપ્યું છે. હવે તમે એને પાણીમાં ડૂબાવી દો તો 11 કિલોમીટર ઊંડાઈ જ્યારે જશે ત્યારે આટલું પ્રેશર એના ઉપર લાગશે બધી બાજુથી. તો એના કદમાં કેટલો તમારે ફેરફાર થયો હશે? બરાબર, કદમાં થતો ફેરફાર. ચાલો શું થશે?
ડેલ્ટા વી કેટલું, ચાલો કેવી રીતે મળશે, અને બલ્ક મોડ્યુલસ આપેલો જુઓ 160 જીપા, જીપા કે જીપા એટલે હું, જી એટલે ગીગા 10⁹ પાસ્કલ. ચાલો બલ્ક મોડ્યુલસ છે, કદનો ફેરફાર છે, આ શું કહેવાય, મૂળ કદ કે જ્યારે હવામાં હતું ત્યારે કદ આટલું છે, ઊંડાઈ ગયું તો કદનો ફેરફાર, સિમ્પલ. ચાલો આજા છીકી બોલો શું થશે, બલ્ક મોડ્યુલસ બી બરાબર પીવી ના છેદમાં ડેલ્ટા વી, ધેરફોર આપણે તો જોઈ છીએ ડેલ્ટા વી બરાબર પીવી ના છેદમાં બી. થઈ ગયો દાખલો. ચાલો તો ડેલ્ટા વી બરાબર પ્રેશર 1.1 ઇન્ટુ 10⁸. વી એટલે મૂળ કદ, પ્રારંભિક કદ 0.32 ના છેદમાં બલ્ક મોડ્યુલસ 160 જીપ્પા, 160 ગુણ્યા 10⁹. આ જે આવી તમારો આન્સર, કદનો ફેરફાર મીટર ક્યુબ. મને કોઈ કહેશે બાળકો એવું કીધું હોય કે ભાઈ કદનો આંશિક ફેરફાર, શબ્દ બદલાવી નાખે, અહીંયા ખાલી કદમાં થતો ફેરફાર, પણ ફેરફારની આગળ શું શબ્દ મૂકી દઈએ, શું કરશો ભાઈ, આમાં આપણે ખાલી અત્યારે શું પૂછ્યું છે, કદનો ફેરફાર, પણ એમ કહે કે ભાઈ કદમાં થતો આંશિક ફેરફારની આગળ આંશિક શબ્દ એડ કરી દે તો કરાયું છે ભાઈ. ડેલ્ટા વી ના છેદમાં વી, યાદ કરો તમને કીધું હતું તો જ પૂછ્યો હોય પ્રશ્ન. ડેલ્ટા વી બાય વી ને શું કહેવાય, કદમાં થતો આંશિક ફેરફાર. ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે, જો લેક્ચર સરખો યાદ આવે ને તો. અને આંશિક ફેરફાર ગુણ્યા 100 કરો એ કીધું હતું, હવે યાદ આવ્યું. તો કદમાં થતો ટકાવારીમાં ફેરફાર મળે, ખાલી ફેરફાર એટલે ડેલ્ટા વી. પછી લંબાઈ હોય કે કદ હોય, લંબાઈ માટે ડેલ્ટા એલ, કદ માટે ડેલ્ટા વી. પણ એમ કે આંશિક ફેરફાર ડેલ્ટા વી બાય વી અથવા લંબાઈ માટે ડેલ્ટા એલ બાય એલ. અને એમ કે પર્સન્ટેજ ચેન્જીસ, તો જે આંશિક જે આવ્યું હોય એને ગુણ્યા શું કરવાનું, 100 કરી નાખો એટલે પર્સન્ટ. તો આંશિક શું થાય, ડેલ્ટા વી બાય વી. તો આના ઉપરથી ડાયરેક્ટ થઈ જાય ને. આ શું હતું ભાઈ, વી હતું, આ શું હતું, તો એને અહીંયા મૂકવાનું જ નહીં, એને ક્યાં લઈ લ્યો, છેદમાં લઈ લ્યો. મારે તો ખાલી શું જોઈશે કે નથી ટપો પડતો, ડેલ્ટા વી બાય વી, અથવા તો અહીંથી તમે ડેલ્ટા વી બાય વી કાઢો તો વી ક્યાં આવી જાય, છેદમાં. તો ખાલી શું આવશે, પી બાય બી. તો આ જે આવી તમારો શું કહેવાશે, આંશિક ફેરફાર. અને કેવો ફેરફાર, પ્રતિશત ફેરફાર કે. તો આ જે આન્સર આવ્યો હોય એને ગુણ્યા 100 કરી નાખવાનું, ડન. એટલે પર્સન્ટેજ ચેન્જીસ મળે. ચાલો લખી કાઢો. બાય બાય બાળકો, ઓનલાઈન છો એ બધાય. કરી દે બંધ.